ચલો તમારો વારો આવી ગયો. ક્યાં જતા રહ્યા હતા ઉપર? રાહ જોતી હતી ક્યાંની. મેં બ્રાઇડ હમણાં અહીંયા બેઠી હતી, ક્યાં જતી રહી? કેવું મેકઅપ જોઈએ છે? એકદમ ન્યૂ સટલ. એકદમ નેચરલ. તારે મેકઅપ ની ક્યાં જરૂરત છે? એટલે જ મેં સૌથી પહેલા તમને બુક કર્યા. એનો અત્યારે વેડિંગ સીઝન ચાલતું હોય એટલે બધું બુકિંગ વર્ષ પહેલાથી સ્ટાર્ટ થઈ સૌથી પહેલું બુકિંગ તમારું કર્યું મારા મેરેજ ના બધા કાપમાં. શું વાત છે? હા, શ્રી ગણેશ ત્યાંથી જ થાય. તારા પર થશે બી ખરી, બીકોઝ તારું સ્કિન એકદમ ક્લિયર છે, તો હું લાઇટ મેકઅપ કરી શકીશ. અમુક લોકોની સ્કિન એકદમ ટેક્સચર વાળી હોય, પિગમેન્ટેશન વાળી હોય, ડેમેજ્ડ હોય, અને દેન દે આસ્ક ફોર ધ નેચરલ મેકઅપ. તો એવું ના થાય માય ફ્રેન્ડ. સ્કિન આટલી સરસ હોય તો જ થાય નેચરલ મેકઅપ. ક્યાંથી આયા છો તમે? હું કેનેડા. કેનેડાથી આયા છો? મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મારા મેરેજ ટાઈમે મેકઅપ કરાવું. તારી લાઈફનો ફર્સ્ટ ટાઈમ મેકઅપ થઈ રહ્યો છે એમ? હા, મેં આગળ એક વાર ટ્રાય કર્યું. બસ કરતી હોય ને તો થોડો શોખ હતો, તો વસ્તુ લાવી અને ટ્રાય કર્યું. બહુ ખરાબ લાગતી હતી. એટલે મેકઅપ ને બ્લેમ કરીને મેકઅપ સાઈડમાં મૂકી દીધો. મેકઅપ સારો નથી. એટલે જ મેં મારી દરેક મેકઅપ આર્ટિસ્ટ બહુ પ્રિસાઇઝલી ચૂઝ કરી હતી. આનું મેરેજ માટે સૌથી પહેલા તમે મારા મેકઅપમાં એવું ખાસ શું જોયું કે જેનાથી તમને એવું થયું કે ના, આયુષીબેન ને બુક કરી દો? તમારા રીલ્સ ને બધું હું જોતી હતી, અને અમુક ફેર બ્રાઇડ્સ હોતી, તો એમનો મેકઅપ મને બહુ ઇટ ટર્ન્ડ આઉટ વેરી બ્યુટીફુલ. મારી જોડે જ કરાવવું. સ્કિન વાળાને એવું થાય કે મેકઅપ પછી એકદમ યલો યલો દેખાવા લાગે, બહુ ખરાબ લાગે. મીનાબેન આયા, બોલો. નાસ્તો કરો પરમ થેપલા ખાધા મેં આજે. એમ? ચા અને થેપલા ઘરેથી લાવી. શું લાઈ? બનાના. બનાના કહું હમણાં થોડીક વાર રહીને. પેલા આ લોકોને મેકઓવર કરી દઉં. શું કરે બબુ? મળી નહીં તું બબુ? ના, રોતો તો રાત્રે ઊંઘ્યો કે જાગ્યો છે? ના, સુઈ ગયો તો રાત્રે? હા, કાલ જગાડ્યો ને, આમથી આમ કર્યો એટલે. આયુષી દીદી. હા, લિપસ્ટિક બહુ સરસ લાગે છે. ટીકો કરો ને એમને. કાળો ટીકો કરવો પડશે બ્રાઇડ ને. એકદમ બ્યુટીફુલ લાગે છે. એ ભાઈ મિરર આપો સલોની બેન ને. થેન્ક યુ. ગમ્યું ને? હા, બહુ ગમે. મને એવું લાગે છે કે આ દુપટ્ટો બહુ જ વજન વાળો છે. બોર્ડર બી બહુ જ બ્રોડ છે. મૂકીને બતાવો. યા બીકોઝ આ બહુ જ વજન ના લીધે કેવું થશે કે હેરસ્ટાઈલ આખી પાછળથી તમારી ખેંચાઈ જશે. ના, લાગે છે હેવી. વજન લાગે છે? હા, બહુ વજન લાગે. આઈ વોન્ટ કમ્ફર્ટ. કમ્ફર્ટ? હા, મને બતાવો ને બીજા દુપટ્ટા. આ દુપટ્ટો તમે સિલેક્ટ કર્યું છે તો બરાબર જ હશે. એવું નહીં, તમે જુઓ. ના, બહુ જ ફાઇન લાગે છે. બરાબર છે ને? અમને એવું હતું કે અમે 1 વાગ્યા પહેલા 2 વાગ્યા પહેલા પાર્ટી પ્લોટ નહીં પહોંચી, પણ ટાઈમ નું પરફેક્શન આજ મને પહેલી વાર અહીંયા મળ્યું છે. મળ્યું ને ટાઈમ નું પરફેક્શન. મારા કામ તો તમારું ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ જોઈને કેવું જ નથી પડે એવું. થેન્ક યુ. પણ આજે જે મારો એક્સપિરિયન્સ છે ને, ખરેખર થેન્ક યુ. થેન્ક યુ.